75 લાખની માંગણી કરી અને એ અધિકારી ગભરાઈ ગયા કે મારે 75 લાખ રૂપિયા કાઢવા ક્યાંથી, અને તરત જ કલેક્ટર, જિલ્લા કલેક્ટરને વાત કરી કે સાહેબ આ રીતના કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા 75 લાખની માંગણી કરે છે. દક્ષિણ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે, કેમ કે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ ધારાસભ્ય ચૈતર વસાવા પર ભ્રષ્ટાચાર અને તોડપાણીના સનસનીખેજ આરોપ લગાવ્યા છે. મનસુખ વસાવાનો દાવો છે કે ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસે કામના હિસાબના બહાને 75 લાખ રૂપિયાની માંગણી કરી છે. તો બીજી તરફ રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વડાપ્રધાનના કાર્યક્રમના ખર્ચ અંગે સવાલો ઉઠાવ્યા છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં બે દિગ્ગજ નેતાઓ વચ્ચેનો વિવાદ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. થોડાક સમય અગાઉ ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાએ પીએમ મોદીના કાર્યક્રમ અંગે સવાલો ઉઠાવ્યા હતા. તો હવે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આરોપ લગાવ્યો છે કે તેઓ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને ડરાવીને એક્સટોર્શન એટલે કે તોડપાણી કરવાનો પ્રયાસ કરે છે. સાથે જ મનસુખ વસાવાએ કહ્યું છે કે માર્ગ અને મકાન વિભાગના કર્મચારી પાસે 75 લાખની માંગણી કરી છે. એ અધિકારી ગભરાઈ ગયા કે મારે 75 લાખ રૂપિયા કાઢવા ક્યાંથી. આ પછી તેમણે તરત જ જિલ્લા કલેક્ટરને વાત કરીને આ પછી કલેક્ટરે મને જાણ કરી છે. મેં સ્પષ્ટ ના પાડી દીધી કે એક પણ પૈસો એને ખોટી રીતે આપવાનો નથી, એને ટેવ પડી ગઈ છે. તો આવો સાંભળીએ મનસુખ વસાવાએ શું કહ્યું છે. 75 લાખની માંગણી કરી અને એ અધિકારી ગભરાઈ ગયા કે મારે 75 લાખ રૂપિયા કાઢવા ક્યાંથી, અને તરત જ કલેક્ટર, જિલ્લા કલેક્ટરને વાત કરી કે સાહેબ આ રીતના કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા 75 લાખની માંગણી કરે છે. અને આ વાત કલેક્ટર શ્રી અને કાર્યપાલક ઇજનેરશ્રીએ મને પોતાને કીધું. મારી સાથે જિલ્લા પ્રમુખ નીલ રાવ પણ હતા. અમારી ઉપસ્થિતિમાં કલેક્ટર સાહેબે અને કાર્યપાલક ઇજનેર સાહેબે વાત કરી. અમે સ્પષ્ટ ના પાડી દીધી કે એક પણ પૈસો કોઈ બી રીતને એને આપવાનો નથી, અને એક ટેવ પડી ગઈ છે. તો બીજી તરફ ચૈતર વસાવાએ રાજપીપળાના સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમના ખર્ચ અંગે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં આ પીએમ મોદીના કાર્યક્રમના ખર્ચ અંગે તેમણે સવાલો ઉઠાવ્યા હતા. આ પછી પ્રેસ કોન્ફરન્સના અંતે જ્યારે પત્રકારે ધારાસભ્ય ચૈતર વસાવાને સવાલ પૂછ્યો કે અધિકારીઓ આ રીતે તેમની પર તોડપાણીના આરોપ લગાવી રહ્યા છે, ત્યારે ચૈતર વસાવાએ જવાબ આપ્યો હતો કે અધિકારીઓ તમામ ભાજપ સાથે સંકળાયેલા છે અને એજન્સીઓ પણ ભાજપના લોકોની છે. સરકાર એમની છે, પોલીસ એમની છે. જો અધિકારીઓ પાસે કોઈ પણ પુરાવા હોય તો મારી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરે, હું એ માટે તૈયાર છું. તો આવો સાંભળીએ ધારાસભ્ય ચૈતર વસાવાએ શું કહ્યું છે. ચૈતરભાઈ, ભાજપનો એવો આક્ષેપ છે કે અધિકારીઓ પાસે ગભરાઈ અને પૈસા ઉઘરાવવા માટે આમ આદમી પાર્ટીનો આ એ છે. અધિકારીઓ તમામ ભાજપ સાથે સંકળાયેલા છે. આ એજન્સીઓ પણ બધી ભાજપના લોકોની છે. સરકાર એમની છે, પોલીસ એમની છે. અમે કોઈ પણ અધિકારીને આ કાર્યક્રમોને લઈને અમે કોઈ જાતના પૈસા માંગ્યા હોય તો એ લોકો ચૈતર વસાવા પર કાયદેસરની કાર્યવાહી કરે. અમે એમને કહીએ છીએ કે જો આ પ્રકારના પુરાવા એમની પાસે હશે તો અમારા પર કાયદેસરની કાર્યવાહી કરે. સરકાર જે કાર્યવાહી કરશે અમે સહજતાથી સ્વીકારી લઈશું. અમે પણ નેત્રંગમાં કાર્યક્રમ કર્યો છે. અમે કોઈ અધિકારી, કોઈ શાખા પર 1 રૂપિયાની ગ્રાન્ટ અમે માંગી નથી. 1 રૂપિયાની ખર્ચા અમે કે વાઉચર અમે પાડ્યા નથી. સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.